ગુજરાતમાં સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન ચાલી રહ્યું છે। મૂર્તિયાઓ તૈયાર થઈ ગયા છે। પોતાના મતદારોને રીઝવવા માટે દરેક પ્રકારની વાતો કરી રહ્યા છે, પરંતુ સામાન્ય રીતે ગ્રાઉન્ડ ઝીરોથી કામ કરી અને મત મેળવવા માટે તેઓ પ્રચાર કરી રહ્યા હોય તેવા જ એક આપણી પાસે ઉમેદવાર હરેશભાઈ મકવાણા છે, જેઓ બહેરામપુરાથી ઇલેક્શન લડી રહ્યા છે। હરેશભાઈ, સ્વાગત છે સ્વતંત્રતા ભારત સમાચારમાં। आप सतत जनतानी वच्चे रहो छो। जनतानो जनमत एवो छे कि हरेशभाईने अमारे इलेक्शनमां मत आपीने विजय बनाववा छे, परंतु आपनी शुं कामगीरी रहेशे? तमने मत जनता आपे शुं काम? हूँ अहींया आनी पहला 3 वर्ष भारतीय जनता पार्टीनो वोर्ड प्रमुख रही चूक्यो छुं, बहेरामपुरा वोर्डनो। त्यारे मैं अहींना जे स्थानिक काउंसिलरो कोंग्रेस पार्टीना જે અત્યારે નવા મૂર્તિયા લોકો લાઈન બેઠા છે એ લોકોએ કોઈ કામગીરી કરી નથી, કારણ કે એકદમ પૈસાવાળા કહેવાય ને, એમને કોઈ પ્રજાની હતી નહીં। હું અહીંની એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારો વ્યક્તિ છું। ખોડિયાનગર કરીને મારું નિવાસસ્થાન છે ત્યાં, અને મને ખબર છે કે અહીંયા પાયાની સમસ્યા શું છે। એટલે પાયાની જે ગટર, નગરસેવક એટલે નળ, ગટર અને રસ્તા, આ 3 કરીએ એટલે આપણે સાચા નગરસેવક। હરેશભાઈ, તમે અહીંયા સ્થાનિક છો, સામાન્ય રીતે તમે દરેક જનતાને મળતા રહો છો। जनता तमने शू एमनी समस्याओं जणावे छे? कारण के आ बहेरामपुरा वोर्ड एटले कोंग्रेसनो गढ़ गणाय छे। हवे कोंग्रेसना गढ़नी अंदर तमारे सत्ता मेळववा माटे तमे शुं करशो? अहींया मोटी समस्या छे गटरनी। जे हिंदू विस्तारमां जेटली छे एना करતાં आ विस्तारमां जे लघुमती मुस्लिम कहेवाय अहींया बहुमती छे, 65% उपर छे। अने त्यां ચોમાસામાં પાણી ભરાવું, ગટરો બેક મારવી એવી, અને કારણ કે અણઘડ રીતે ત્યાંના બિલ્ડરોએ એ સોસાયટીઓ બનાવી છે, જેનાથી ડ્રેનેજ લાઇન ક્યાં જવી ને ક્યાં એનો ઢાળ કે ચડાવ મળે એ રસ્તા જ ખબર નથી। એના માટે એક મજબૂત નેટવર્ક જોઈએ। જો હું કાઉન્સિલર બનીશ તો ત્યાં પહેલાં વરસાદી પાણીનો નિકાલ થવાની સમસ્યાઓ સોલ્વ કરીશ, ત્યાંની ગટર લાઇન યોગ્ય રીતે કરીશ, જેના કારણે એ લોકોને ચોમાસામાં નરકાગારમાં રહેવું ના પડે। હરેશભાઈ, તમે અહીંયા સ્થાનિકોમાં ફરો છો અને કોંગ્રેસનું શાસન હતું, તો કોંગ્રેસની તમારા મત મુજબ શું ભૂલ દેખાય છે? કોંગ્રેસ બહાર જ નથી નીકળી। એમણે ફક્ત અને ફક્ત પોતાના કોમ પર વોટ લે છે। દર 5 વર્ષે આવી જાય અને કહે હમ આપકે કોમ કે હે। મારે એના પહેલાં એક મારો પર્સનલ વિડીયો પણ નાખ્યો હતો। એટલે ત્યાંના લોકોને અને બહેરામપુરા વોર્ડના બધા જ મતદારોની વિનંતી છે કે આ વખતે તમે કોમ નહીં, કામને મત આપજો। તો આ હતા હરેશભાઈ મકવાણા, જે જાતિ, ધર્મ અને ભેદભાવ વગર રાજકીય પક્ષમાં આવ્યા છે અને તેઓને બહેરામપુરા વોર્ડથી જનતાઓને અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની નાત, જાત કે ધર્મના નામે મત ન આપો, વિકાસને મત આપો અને વિકાસની કામગીરીને મત આપો, તેવું હરેશભાઈ મકવાણાનું કહેવું છે।